નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ વર્ષની ઉજવણીના ભાગરૂપે ડીસા તાલુકામાં કળશયાત્રા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત ડીસા તાલુકામાં 12 ગામોમાં કળશયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી. કળશયાત્રા દરમિયાન સંત રવિદાસજી મહારાજના વિચારો અને સંદેશને જન સુધી પહોંચાડવામાં આવ્યો હતો. વિવિધ ગામોમાં સ્થાનિક આગેવાનો, ભાજપના હોદ્દેદારો, કાર્યકરો અને સમાજના અગ્રણીઓ દ્વારા યાત્રાનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર અભિયાનના મુખ્ય ઇન્ચાર્જ તરીકે ડીસા તાલુકા ભાજપના ઉપપ્રમુખ દશરથભાઈ ડી ભાટીએ જવાબદારી નિભાવી હતી. આ પ્રસંગે જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન તથા જિલ્લા ડેલિગેટ બહાદુરસિંહ વાઘેલા, ડીસા તાલુકા ભાજપના મહામંત્રી ઉકાજી જાટ, તાલુકા ડેલિગેટ સવજીભાઈ ગાલવાડિયા અને નરસિંહભાઈ માળી, કિસાન મોરચાના પ્રમુખ ભરતજી કપૂરજી ઠાકોર, કિસાન મોરચાના મહામંત્રી રસિકભાઈ પટેલ, સક્રિય કાર્યકર્તાઓ સાદુલભાઈ ચૌધરી અને પ્રેમભાઈ અજાપુરા તથા ડીસા તાલુકા ભાજપના સોશિયલ મીડિયા સહ ઇન્ચાર્જ નરેન્દ્રભાઈ ગાલવાડિયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કળશયાત્રા રસાણા નાના, રસાણા મોટા, ભોયણ કાંટ, રાણપુર આથમણાવાસ, રાણપુરવાસ, રાણપુર ઉગમણાવાસ, વાસડા લટિયા, મોરથલ ગોળિયા, ચંદાજી ગોળિયા અને ચતરાલા ગામે યોજાઈ હતી. અભિયાન દરમિયાન ગામે ગામ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. સંત રવિદાસજી મહારાજની 650મી જન્મજયંતિ વર્ષ નિમિત્તે ધાર્મિક અને સામાજિક એકતાનો સંદેશો પ્રસારિત કરવામાં આવ્યો હતો.